છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ ગામે ભૂગર્ભ ગટર યોજનાનું સુરસુર્યું થઈ ગયું છે। 6 કરોડના ખર્ચે બનેલા ભૂગર્ભ ગટર યોજના સદંતર નિષ્ફળ જતા ગટરના ગંદા પાણી રસ્તા ઉપર વહી રહ્યા છે। રસ્તા પર જાણે ગટરના ગંદા પાણીની નદી વહેતી હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા। ક્વાંટમાં ચોતરફ જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય દેખાઈ રહ્યું છે। ઠેર ઠેર રસ્તા પર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। ખાડામાં ગટરનું પાણી અને તેમાં મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે। આ સમસ્યા કંઈ 1-2 દિવસની નથી। સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા 2 મહિનાથી આવી જ ગંદકી અહીંયા છે। અનેક રજૂઆત બાદ પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળવાનો પણ ભય લોકોને સતાવી રહ્યો છે। કેટલી ગંદકી તમે દેખો છો। કે રોગચાળો ફાટી નીકળે, કેટલા લોકો બીમાર થાય, આવું છે બધું આ સરકારમાં। આવું તો સાહેબ ઘણા ટાઈમથી છે। हाँ घना टाइम थी है आनो कोई ध्यान नहीं रखता। आ पानी गटरनु पानी है। हाँ गटर अत्यारे खोई दी अहींया अत्यारे खोई दी ने आ बधुं गटरमांथी आवे। छेल्ला 2 महीनाथी अहींया गंदकीनुं साम्राज्य छे। सरकारश्री द्वारा बहु मोटी मोटी वातो करवामां आवे छे, पण अमारा कवांट खाते ज्यारे अमे बिरसा मुंडाने भगवान तरीके मानता होय अने एनी आजुबाजु जे गंदकीनुं साम्राज्य छे एने दूर करवामां आवे अने कवांट खाते अमारे जे आ ट्राफिकनी समस्यानो जे छे प्रश्न अने आखा रस्ता बी खाडा कबोचिया छे। नसवाड़ी चौकड़ीथी शेडवासन चौकड़ी आवता अर्धो कलाक निकળી જાય એવી પરિસ્થિતિ છે। ત્યારે પાણીના કારણે રસ્તાઓ પણ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। ગંદા પાણીના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। આસપાસના દુકાનદારો પણ ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ક્વાંટ નગરમાં રૂપિયા 6 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના બનાવાઈ છે, પરંતુ સરકારના આ 6 કરોડ રૂપિયા ગટરના પાણીમાં વહી ગયા હોય તે રીતે યોજના નિષ્ફળ નીવડી છે, જેના કારણે ગટરનું પાણી બહાર રસ્તા ઉપર ઉભરાઈ રહ્યું છે। ભૂગર્ભ ગટર યોજના જે બનાવેલી રૂબર એમાં આ લગભગ 6 કરોડ હવે ટોટલ ફેર છે। એમાં જે ટ્રીટમેન્ટ પ્લાન્ટ કે પમ્પિંગ કરીને જે નદીમાં એનું પાણી છોડવાનું એ વસ્તુ કામ થયું નથી ને એમને હેન્ડ ઓવર કરી દીધી છે। એટલે અત્યાર સુધી જે પંચાયતની ગટર લાઈન કરેલી એમાં પાણી નિકાલ થતો હતો આપણે કોતરમાં, હવે એ થઈ ગઈ છે, ચોકઅપ થઈ ગઈ। એટલે હવે દરેક એરિયામાં એટલું ચોકઅપ થઈ જવાથી પેલું ગટરો ઉભરાય છે। કવાંટની મધ્યમાં આવેલો જે વિસ્તાર છે ગંદકીથી ખદબદી ઉઠ્યો છે। આપણે તસવીર બતાવવા માંગીશું। આ જે મુખ્ય રસ્તો છે બિલકુલ જાગતો રોડ છે, પરંતુ આ જે રોડ પર મોટા મોટા ખાડા પડી ચૂક્યા છે। ગંદકીથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। છેલ્લા 2 મહિનાથી અહીં ગંદકીનું સામ્રાજ્ય બની ઉઠ્યું છે। લોકોને અવરજવર કરવા માટે મુશ્કેલી પડી રહી છે। આ એ જ રસ્તો છે કે અહીંથી જ અધિકારીઓ પણ પસાર થાય છે। તાલુકા પંચાયત જવાનો મુખ્ય રસ્તો છે, પરંતુ આજે કેટલાક લોકોએ રજૂઆતો કરી છે, પરંતુ આજ દિન સુધી નિકાલ આવ્યો નથી। છેલ્લા 2 મહિનાથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। આગામી 9 ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસ છે ને એ દિવસે આદિવાસી આ જે બિરસા મુંડાની મૂર્તિ છે કે ત્યાં આવીને લોકો એકત્ર થાય છે। હજારોની સંખ્યાની અંદર અહીં લોકો ભેગા થતા હોય છે, પરંતુ આજે લોકો અહીં જે ગંદકીથી સામ્રાજ્ય ફેલાયું છે તેનાથી રોષે ભરાયા છે। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। નસવાડી તાલુકાનું ખેંદા ગામ, જ્યાં આજ દિવસ સુધી નથી મળ્યા લોકોને પાકા રસ્તા। 450 લોકોની આ ગામમાં વસ્તી છે અને આ ગામની વસ્તી આટલી હોવા છતાં પણ તેઓને સાંભળનારું કોઈ નથી। રસ્તાની સમસ્યાના કારણે અહીંયા ગામ લોકોને આજ દિવસ સુધી 108 એમ્બ્યુલન્સ અને એસટી બસની પણ સુવિધા નથી મળી, જેના કારણે ચોમાસા દરમિયાન અહીંના લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે। ગામ લોકો હાલ આક્ષેપ કરી રહ્યા છે કે નેતાઓ ચૂંટણીના સમયે જ મત લેવા માટે આવે છે, તે બાદ તો તેઓ દેખાતા જ નથી। વારંવાર રજૂઆત કર્યા બાદ પણ અહીંયા જૈસે છે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે, જેને લઈને સરકાર અહીંના લોકોની દરકાર સાંભળે તેવી માંગ હાલ તો સ્થાનિકો કરી રહ્યા છે। જે ફળિયાથી મેન રસ્તા સુધી જોડતા રસ્તાઓ આ તો એક રસ્તો છે, પરંતુ ફળિયાથી જોડતા મેન રસ્તાઓ તો ખાસા બધા છે। જો આંગણવાડી જવા માટે નાના બાળકોને તકલીફ પડે છે, પ્રાથમિક શાળા જવા માટે નાના બાળકોને તકલીફ પડે છે, એવા દરેક ફળિયામાંથી આ રસ્તાની તકલીફ પડે છે અમારે। જેમ કે ફળિયામાંથી મેન રસ્તા સુધી જવા માટે રસ્તા જો બનાવી આપે તો અમારે વધુમાં વધુ સારું રહે એવા અમારી વિનંતી છે। અમારા ગામમાં તો 108 અમે તો જોઈ નથી। અમે અમારા ગામથી વાડિયા ગામ 2 કિલોમીટર દૂર છે, ત્યાં સુધી તો અમે પ્રાઇવેટ વાહનમાં મેન ફળિયામાંથી મેન રસ્તા સુધી તો અમે ઝૂલામાં ઉચકીને લઈ જઈએ છીએ।
નસવાડીથી આજે દ્રશ્યો આવ્યા છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં અહીંયાથી વાહન ચાલકોને પસાર થવું પણ મુશ્કેલી ભર્યું બને છે. નાના બાળકો પણ આવા જ કાચા પાકા રસ્તાથી શાળાએ જાય છે તો વળી અહીંયા 108ની પણ સગવડ નથી. 108 એમ્બ્યુલન્સ અહીંયા આવતી નથી. આદિકાળથી જંગલ કે દુર્ગમ પ્રદેશમાં રહેતા અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસી સમાજના સર્વગ્રાહી વિકાસ માટે કેન્દ્ર સરકારની પહેલ. વિશ્વ આદિવાસી દિવસની 14 જિલ્લાના વિવિધ સ્થળે ભવ્યાતિભવ્ય ઉજવણી કરવાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આદિકાળથી જંગલ કે દુર્ગમ પ્રદેશમાં રહેતા અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસી સમાજના સર્વગ્રાહી વિકાસ માટે વિવિધ પહેલ કેન્દ્ર અને રાજ્ય સરકારે આદિવાસી સમુદાયોના સંકલિત સર્વગ્રાહી અને સમાવેશી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વ્યક્તિલક્ષી યોજનાઓ સાથે આદિજાતિ વિસ્તારમાં આંતરમાળખાકીય સગવડો ઊભી થાય તેના માટે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પ્રયત્નો કર્યા છે. વિજ્ઞાનની શાળાઓથી શરૂઆત કરી હતી કે આદિવાસી દરેક તાલુકામાં એક વિજ્ઞાનની શાળા બનાવીશ અને આજે મને ખુશી છે કે આદિવાસી જિલ્લાઓમાં મેડિકલ કોલેજો, ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજો, નર્સિંગની કોલેજો ધમધમી રહી છે અને મારી આદિવાસી દીકરા દીકરીઓ ડોક્ટર બનવા માટે થનગની રહ્યા છે. અહીંના દીકરા વિદેશોમાં ભણવા ગયા છે, ભારત સરકારની યોજનાથી ભણવા ગયા છે. અમારા જનજાતીય સમુદાયના બાળકો માટે એકલવ્ય સ્કૂલની અંદર આધુનિકમાં આધુનિક શિક્ષણ મળે એની આપણે ચિંતા કરી રહ્યા છીએ. આદિવાસી સમાજની ગૌરવવંતી સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા, તેમની પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવા દર વર્ષે 9 ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાજ્યમાં આદિજાતિ વસ્તી ધરાવતા 14 જિલ્લાના વિવિધ સ્થળો પર આદિવાસી દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં પાછલા 2 દાયકામાં આદિવાસી વિસ્તારમાં વિકાસના કામોમાં 1 લાખ કરોડથી પણ વધુ વપરાયા છે. આ વખતે માન્ય વડાપ્રધાનશ્રીના જ માર્ગદર્શનમાં 21 થી 25ના 5 વર્ષના ગાળામાં પણ આપણે 1 લાખ કરોડ રૂપિયા વનબંધુ કલ્યાણ યોજના 2 પાડીને વાપરવા જઈ રહ્યા છે. કોઈ પણ સમાજના વિકાસમાં પાયાની શરત હોય છે શિક્ષણ. આદિવાસી પરિવારના બાળકોને પ્રાથમિકથી માંડીને ઉચ્ચ શિક્ષણની સગવડો ઘર આંગણે આપવી એ જ આપણી સરકારની નેમ છે. દાહોદ જિલ્લામાં દાહોદ, ગરબાડાસ, ફતેપુરા અને લીમખેડા વિધાનસભા વિસ્તારમાં મુખ્ય વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે. આદિવાસી બાહુલ્ય ધરાવતા જિલ્લામાં મોટાભાગના લોકો ખેતી પર આધારિત છે ત્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. પીએમ કિસાનવાળા પૈસા અમને યોજના મળે છે, અમારે ખેતી સારી કરીએ છીએ. અમારો એટલો સરકારનો આભાર મોદી સાહેબનો. મોદી સાહેબના 2000 રૂપિયા દર 4 મહિને મળે છે, 12 મહિનાના 6000 થાય છે. મોદી સરકારને આભાર. દાહોદ જિલ્લાના આદિવાસીઓ